ઉત્તરાયણ 2026 ધન, વૃશ્ચિક સહિત આ 3 રાશિના જાતકોનું નસીબ ચમકશે. મકર રાશિમાં ત્રિગ્રહી રાજયોગ. નવા વર્ષની શરૂઆત મકર સંક્રાંતિના મહાપર્વથી થાય છે. આ તહેવાર જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિના આસપાસ ગ્રહોની એવી ચાલ બની રહી છે જે શનિની રાશિ મકરમાં એક શક્તિશાળી ત્રિગ્રહી યોગ બનાવી રહી છે. સૂર્ય, મંગળ અને શુક્ર જેવા પ્રભાવશાળી ગ્રહોને એક રાશિમાં એકત્રિત થવાના હોવાથી આ યોગને ખાસ માનવામાં આવે છે. 3 દિવસમાં શનિની રાશિમાં 3 મુખ્ય ગ્રહોનો સંગમ, ત્રિગ્રહી યોગ. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૌથી પહેલા આગામી 13 જાન્યુઆરી 2026 ના રોજ શુક્ર ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે. 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ મકર રાશિમાંથી ગોચર કરશે. આ પછી 16 જાન્યુઆરીના રોજ મંગળ ગ્રહ પણ મકર રાશિમાં પ્રવેશ કરશે. ફક્ત 3 દિવસમાં શનિની રાશિમાં 3 મુખ્ય ગ્રહોનો સંગમ એક દુર્લભ સંયોગ બનાવી રહ્યો છે જે ત્રિગ્રહી યોગ બનાવશે. આ ત્રિગ્રહી યોગ ખાસ કરીને 4 રાશિઓ માટે સંપત્તિ, પ્રગતિ અને ખુશીના દરવાજા ખોલી શકે છે. સૌપ્રથમ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ સકારાત્મક પરિવર્તન લઈને આવી શકે છે. આમ લાંબા સમયથી અટકેલા કાર્યો પણ પૂર્ણ થશે. જીવનમાં ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે. આધ્યાત્મિક ઝુકાવ પણ વધી શકે છે. કામ પર નવી જવાબદારી મળવાની શક્યતા છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. લાંબા અંતરની મુસાફરી પણ શક્ય છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોને આ યોગ આત્મબળ અને સાહસને મજબૂત કરનારો સાબિત થશે. તમે તમારા કાર્યને ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે કરશો. તમારી નોકરી અને વ્યવસાય બંનેમાં પ્રગતિના યોગ છે. આવકના નવા સ્ત્રોત પણ ખુલી શકે છે અને તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. ધન રાશિ. ધન રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ આર્થિક રીતે અત્યંત ફાયદાકારક બની રહી શકે છે. વારંવાર નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. કારકિર્દીની નવી તકો મળી શકે છે જે વ્યવસાયિક પ્રગતિનો માર્ગ ખોલશે. કૌટુંબિક અને વ્યક્તિગત સંબંધો પણ વધુ સુમેળભર્યા બનવાની શક્યતા છે. આમ શુક્ર ગુરુની પ્રતિયુતિ દ્રષ્ટિ ખોલશે ભાગ્યના દ્વાર. આવતીકાલથી ધન રાશિના જાતકોને પૈસા નહીં ખૂટે.